નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે તારીખ 1 જુલાઈ 2026ના રોજની વરસાદની આગાહી વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। આજે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, આ સાથે આંબાલાલ પટેલ દ્વારા સવારથી લઈને સાંજ સુધીની ભારે આગાહી વ્યક્ત કરી દેવામાં આવી રહી છે। સમગ્ર ગુજરાતમાં આજે આપણને મેઘતાંડવ જોવા મળશે અને ગુજરાતના અમુક જિલ્લાઓમાં છે મિત્રો ભારેથી લઈને અતિ ભારે વરસાદ, ખાસ કરીને ઘણા બધા જે સેન્ટરો છે એમાં રેડ એલર્ટની પણ મિત્રો શક્યતા જોવા મળી રહી છે। એક પછી એક વિગતવાર માહિતી મેળવતા જઈએ તો મિત્રો, અત્યારે તમે જે મેપ જોઈ રહ્યા છો એ હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે। એમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર આ બધા જે સેન્ટરો છે આની અંદર મિત્રો મધ્યમ વરસાદની સંભાવના એપ્રોક્સિમેટલી 25% વિસ્તારો છે એમાં વરસાદ પડી શકે છે। ત્યારબાદ મિત્રો બોટાદ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરનો જે પટ્ટો છે એમાં ખાસ કરીને 50% જેટલા સેન્ટરો છે જેમાં વરસાદ પડી શકે છે અને સારા એવી મિત્રો વરસાદની પણ શક્યતા છે જોવા મળી રહી છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં મિત્રો જે ભાગ છે જેમાં વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને આ બધા જે વિસ્તારો છે એમાં સારો વરસાદની મિત્રો શક્યતા જોવા મળી રહી છે। આ ઉપરાંત જે મિત્રો આગાહી છે એમાં 1 જુલાઈના રોજ છે મિત્રો ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી છે અને સમગ્ર ગુજરાત છે એમાં મેઘરાજા છે મહેરબાન થઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અલર્ટ છે જેમાં 2 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદની છે શક્યતા જોવા મળી રહી છે। 1 જુલાઈના રોજ વાત કરીએ તો ગુજરાતના તમામ જિલ્લાઓમાં સૌથી વધુ ચોમાસું છે સક્રિય રહેશે અને અહીં 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકે પવન છે ફેંકાઈ શકે છે। જિલ્લાઓની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુરના જે સેન્ટરો છે એમાં સારો વરસાદ જોવા મળી શકે છે। આ ઉપરાંત ચેતવણી પણ મિત્રો છે કે જે નીચાણવાળા ભાગો છે એમાં ભારે વરસાદના કારણે પાણી છે મિત્રો ભરાઈ શકે છે। ત્યારબાદ સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદની છે શક્યતા જોવા મળી રહી છે। અરબી સમુદ્રથી આવતા ભેજવાળા પવનો વધવાને કારણે દરિયાકાંઠાના ભાગોમાં છે વરસાદી માહોલ છે જામશે। જિલ્લાઓ વિશે વાત કરીએ તો ખાસ કરીને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જુનાગઢ અને બોટાદ જે સેન્ટરો છે એમાં સારો વરસાદ જોવા મળી શકે છે। અન્ય ભાગો છે એમાં છૂટો છવાયો વરસાદ, ખાસ કરીને રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી અને સુરેન્દ્રનગર અને સાથે દેવભૂમિ દ્વારકામાં છે એ છૂટો છવાયો વરસાદ પડી શકે છે। ત્યારબાદ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાત કરીએ તો અસહ્ય ઉકળાટ બાદ અડધોથી લઈને 1 ઇંચની વરસાદની શક્યતા છે। સવારમાં વાતાવરણમાં ગરમી અને બફારો રહેશે, પરંતુ બપોર પછી લોકલ ક્લાઉડ ફોર્મેશનના કારણે વાતાવરણ છે પલટાઈ શકે છે। જિલ્લાઓમાં વાત કરીએ તો અમદાવાદ છે, ગાંધીનગર છે, ખેડા છે, આણંદ છે, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સાબરકાંઠા અને અરવલ્લીના જે સેન્ટરો છે એમાં સારો વરસાદ જોવા મળી શકે છે। આ જિલ્લામાં જો વરસાદ પડશે તો ભારે પવન હશે અને સાથે સાથે વીજળીના કડાકા પડાકા સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદની છે એ સંભાવના જોવા મળી રહી છે। ત્યારબાદ કચ્છમાં વાત કરીએ તો મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેશે અને ગણિયા ગાંઠિયા જે વિસ્તારો છે એમાં માત્ર વરસાદી ઝાપટા છે પડી શકે છે। ત્યારબાદ વાત કરીએ દરિયો ન ખેડવા માટેની માછીમારો અને જે ખેડૂતો છે એમના માટે વાવણીનું આયોજન માટેના સમાચાર છે। પવનની ગતિ તેજ રહેવાની હોવાથી જે માછીમારો છે એમને દરિયે ન જવાની સૂચના છે। વાવણીનું આયોજન કરતા ખેડૂતો માટે 1 જુલાઈથી એટલે કે આજથી સારો વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને 2 થી લઈને 5 જુલાઈમાં સમગ્ર જે ગુજરાત છે એમાં મિત્રો સારો એવો વરસાદ છે આપણને જોવા મળી જવાનો છે। આ ઉપરાંત મિત્રો 2 તારીખ અને 3 તારીખનું જે હવામાન વિભાગ છે એમના દ્વારા જે નકશો બહાર પાડ્યો છે એમાં વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં છે મિત્રો મેઘમહેર જોવા મળી રહ્યું છે। ખાસ કરીને મિત્રો જે આજે સૌરાષ્ટ્રનો પટ્ટો છે અને સમગ્ર દક્ષિણ અને મધ્ય અને અમુક ભાગ ઉત્તરનો એમાં ભારેથી લઈને અતિ ભારે એટલે કે એપ્રોક્સિમેટલી 75% સેન્ટરો છે એમાં વરસાદ છે। આ ઉપરાંત વાત કરીએ મિત્રો તો ફરી એકવાર જે 3 તારીખનો નકશો છે એમાં પણ જે દક્ષિણ ગુજરાત છે એમાં મિત્રો 100% અને ભારેથી લઈને અતિ ભારે વરસાદ છે। સાથે સાથે જે મિત્રો જે મધ્ય અને ઉત્તર ગુજરાત છે એમાં વાત કરીએ તો સારો એવો અને હળવા અને મધ્યમ સ્થળોએ છે વરસાદ પડી શકે છે। વિન્ડી દ્વારા જે મેપ બહાર પાડવામાં આવ્યું છે તેના વિશે વાત કરીએ તો ખાસ કરીને જે સમગ્ર ગુજરાત છે એમાં સારો એવો વરસાદ છે મિત્રો આપણને જોવા મળી શકે છે અને મે બી જે મિત્રો વરસાદ છે એની શરૂઆત ફરી એકવાર જે આપણે સવારે નહીં પરંતુ બપોર પછીનો જે સેશન રહેશે એમાં મિત્રો આપણને વરસાદ છે એ જોવા મળી જવાનો છે। આ ઉપરાંત ગઈકાલના વરસાદની વાત કરીએ તો ખાસ કરીને
અમુક જે સેન્ટરો છે એમાં સારો વરસાદ જોવા મળ્યો છે, જેમાં સૌપ્રથમ દક્ષિણ ગુજરાતમાં 2 થી લઈને 4.5 ઇંચ સુધીનો વરસાદ છે. સુરત શહેરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી. ઉગના, પાડેસર અને ભેસ્તાન જેવા જે વિસ્તારો છે એમાં છેલ્લા 12 કલાકમાં 4.5 ઇંચનો વરસાદ થયો છે. વલસાડમાં વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારોમાં વાપી પંથકમાં ગાજવીજ સાથે 2 થી લઈને 3 ઇંચ સુધીનો જે વરસાદ છે જોવા મળી રહ્યો છે. તાપીમાં વાત કરીએ તો વ્યારા સહિતના તાપીના વિસ્તારોમાં, ભરૂચના ગ્રામ્ય પંથકોમાં 1 થી લઈને 2 ઇંચનો વરસાદ છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાત કરીએ તો બોટાદની અંદર, રાધનપુર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં 1 ઇંચ જેટલો વરસાદ છે. અમરેલીમાં પણ સારો વરસાદ જોવા મળ્યો છે અને વાવણી લાયક વરસાદ છે મિત્રો, છતાં ખેડૂતોમાં છે મોટી રાહત થઈ છે. ભાવનગરમાં પણ જે દરિયાકાંઠાના ભાગો છે એમાં સારો એવો વરસાદ થયો છે. ત્યારબાદ વાત કરીએ ઉત્તર અને મધ્ય ગુજરાતની, તો અમદાવાદ, રાજકોટ, વડોદરા મુખ્ય શહેરોમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું અને અમુક લોકલ વિસ્તારોમાં દરિયાકાંઠામાં મિત્રો છે વરસાદ નોંધાયો છે. ભેજનું પ્રમાણ વધવાના કારણે અસહ્ય ઉકળાટ અને બફારો છે એ યથાવત રહ્યો છે. કચ્છમાં વાત કરીએ તો હવામાન છે સંપૂર્ણપણે સૂકું રહ્યું છે. તો મિત્રો આ હતા આજના સમગ્ર હવામાનના સમાચાર. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને ખાસ શેર કરી દેજો. અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને દરરોજની આગાહી સાથે હવામાનના રિલેટેડ કોઈ પણ સમાચાર હોય એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે. હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, જય જવાન, જય કિસાન.